પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ચાલો તો પુરવઠાની વાત કરતા હતા. પુરવઠો એટલે શું? તો કે ભાઈ નિશ્ચિત સમયે અને કિંમતે ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા શક્તિ અને તૈયારી ધરાવતો હોય એને આપણે શું કહીએ છીએ? પુરવઠો કહીએ છીએ. ત્રણ વસ્તુનો તફાવત આપણે અગાઉ જોયો. કઈ કઈ ત્રણ વસ્તુ? તો કે ભાઈ વસ્તુનો પુરવઠો, ઉત્પાદન અને જથ્થો. ઉત્પાદન એટલે શું? તો કે ઉત્પાદનના સાધનો ભેગા મળીને જે કુલ વસ્તુ બનાવે એને આપણે ઉત્પાદન કહીએ છીએ. ઉત્પાદનના ચાર સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજન ભેગા થઈને જે વસ્તુ બનાવશે એને આપણે ઉત્પાદન કહીશું. પુરવઠો એટલે શું? તો કે ભાઈ હમણાં જ વાત કરી, નિશ્ચિત સમયે અને કિંમતે ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા શક્તિની તૈયારી ધરાવતો હોય એ પુરવઠો. જથ્થો એટલે શું? તો કે ભાઈ અગાઉનું ઉત્પાદન અને અત્યારનું ઉત્પાદન જે કિંમતે અને સમયે ઉત્પાદક વેચવાની ઈચ્છા શક્તિની તૈયારી ધરાવતો નથી એવી વસ્તુને આપણે શું કહીશું? જથ્થો કહીશું. પછી આપણે જે છે આગળ જતા પુરવઠા અને જથ્થા વચ્ચેનો તફાવત કર્યો. પછી પુરવઠાને અસર કરતા પરિબળો આપણે જોતા હતા. પુરવઠાને કેટલા પ્રકારના પરિબળો અસર કરે છે? બે પ્રકારના, વસ્તુની કિંમત અને કિંમત સિવાયના. આપણે એવી વાત કરી હતી કે ભાઈ વસ્તુના પુરવઠા અને વસ્તુની કિંમત બંને વચ્ચે કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. વસ્તુની કિંમત વધે તો વસ્તુનો પુરવઠો વધે છે, વસ્તુની કિંમત ઘટે તો વસ્તુનો પુરવઠો ઘટે છે. આની અગાઉ આપણે માંગની વાત કરી હતી. તો માંગ અને વસ્તુની કિંમત બંને વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. કિંમત વધે તો વસ્તુની માંગમાં શું થાય? ઘટાડો થાય. અને કિંમત ઘટે તો વસ્તુની માંગમાં શું થાય? વધારો થાય. એમાં આપણે પહેલું પરિબળ વસ્તુની કિંમત એ પૂરું કર્યું હતું. અને બીજું પરિબળ કિંમત સિવાયના પરિબળ, એમાં મુદ્દા નંબર 1 આપણે એવું જોયું હતું કે ઉત્પાદનની સાધનોની કિંમત. ઉત્પાદનના સાધનો જે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન છે, જો આ ઉત્પાદનના સાધનોની કિંમત વધે એટલે શું? તો કે ભાઈ ઉત્પાદનના સાધનો કેવા થઈ જાય? મોંઘા થઈ જાય. તો ઉત્પાદનનું કામ ઉત્પાદક કેવું કરે? ઉત્પાદન કેવું કરે? ઓછું કરે. અને ઉત્પાદનના સાધનો જો સસ્તા થઈ જાય એટલે કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજનનો ભાવ ઘટી જાય તો ઉત્પાદનમાં શું કરે? વધારો કરે. શું કામ? તો કે ભાઈ ઓછી કિંમતે વસ્તુનું ઉત્પાદન કરશે તો આગળ જતા નફો કેવો મળશે? વધારે મળશે. એટલે ઉત્પાદનની વસ્તુની કિંમત ઓછી હોય તો ઉત્પાદન કેવું થાય? વધારે થાય. ઉત્પાદનનો ખર્ચો વધી જાય તો ઉત્પાદન કેવું થઈ જાય? ઘટી જાય. એટલું આપણે છેલ્લે જોયું હતું. હવે પહોંચ્યા હતા આપણે ટેકનોલોજીની કક્ષા. ત્યાંથી આગળ વધીએ આપણે. ટેકનોલોજી ના વિકાસને કારણે સમય શક્તિની બચત થાય છે અને ગુણવત્તાયુક્ત ચીજ વસ્તુઓનો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન થાય છે. જેમ જેમ નવી ટેકનોલોજી આવશે, જેમ જેમ નવા યંત્ર આવશે, તેમ વસ્તુની ઉત્પાદન કરવાની શક્તિ એટલે કે ઉત્પાદકતામાં શું થશે? વધારો થશે. સાથે સાથે ઉત્પાદન કેવું થશે? ક્વોલિટી વાળું એટલે કે ગુણવત્તા વાળું થશે. તો જૂની ટેકનોલોજીની બદલે નવી ટેકનોલોજી આવે તો ઉત્પાદનમાં શું થાય? વધારો થાય. નવી ટેકનોલોજીની બદલે જૂની ટેકનોલોજીથી જ કામ કરતા હોય તો ઉત્પાદન કેવું જોવા મળે આપણને? ઓછું. આ મુદ્દો આપણને શું કે છે? નવી ટેકનોલોજી આવશે તો ઉત્પાદન વધશે, જૂની ટેકનોલોજી વાપરશું તો ઉત્પાદન કેવું રહેશે? ઓછું. ઉત્પાદન ખર્ચ ઓછું થતા ઉત્પાદકોને નફાની શક્યતા કેવી થાય છે? તો કે ભાઈ વધે છે. નવી ટેકનોલોજી આવશે એ ઉત્પાદન કેવું કરી આપશે? વધારે કરીને આપશે. દાખલા તરીકે ભાઈ યંત્ર છે તો યંત્ર માણસ કરતા કામ કેવું કરે? વધારે કરે. પાછું માણસ કરતા એને કઈ પગાર આપવાનો યંત્રને નથી આપવાનો. એને ખાલી ઇલેક્ટ્રિસિટી જોશે, એક સ્વિચ દબો એટલે ઉત્પાદનનું કામ જાતે શરૂ. તો ઉત્પાદન ખર્ચ માણસ કરતા યંત્રોમાં કેવો આવે? ઓછો આવે. તો વ્યક્તિ જે છે માણસ પાસે ઉત્પાદન કરાવે એની કરતા કોની પાસે વધુ ઉત્પાદન કરાવશે? યંત્ર પાસે. શું કામ? તો કે ખર્ચ ઓછો આવે છે. તો જેવો જેવો ખર્ચ ઓછો થતો જશે તેમ તેમ ઉત્પાદનમાં શું કરશે? એ વધારે કરશે. શું કામ? તો કે ભાઈ અત્યારે વસ્તુની પડતર ઓછી આવે છે, આગળ જતા નફો કેવો કમાઈને આપે? વધારે કમાઈને આપે. દાખલા તરીકે ભાઈ કોઈ 100 રૂપિયાની વસ્તુ છે એ જૂની ટેકનોલોજીથી તમે બનાવો તો તમને 50 રૂપિયામાં એનું જે છે વસ્તુ બનીને મળતી. એ જ નવી ટેકનોલોજીમાં તમે બનાવો તો તમને 30 રૂપિયામાં વસ્તુ બનીને તૈયાર થઈ જાય. તો સ્વાભાવિક છે નવી ટેકનોલોજીથી તમારા ઉત્પાદન ખર્ચમાં શું થયો? ઘટાડો છે. તો તમે ઉત્પાદન કેવું કરશો? વધારે, કે જેથી કરીને માર્કેટમાં તમે વેચાણ કેવું કરી શકો? વધારે. જૂની ટેકનોલોજીથી તમે વસ્તુ વેચતા તો તમને 50 રૂપિયાનો જ નફો થતો, પણ અહીંયા તમે વસ્તુ વેચો તો કેટલો નફો થાય? 80 રૂપિયા જેટલો. 80 રૂપિયા જેટલો, 70 રૂપિયા જેટલો. 70 રૂપિયા જેટલો. એટલે અગાઉ કરતા નફામાં શું થયો? વધારો થયો. તો જેમ જેમ નવી ટેકનોલોજી આવશે એમ ઉત્પાદન ખર્ચ ઘટશે. ઉત્પાદન ખર્ચ ઘટશે તો ઉત્પાદનના પ્રમાણમાં શું જોવા મળશે? વધારો જોવા મળશે. પછીનો મુદ્દો ભવિષ્યના ભાવો અંગેની અટકળો. કે તમારા પુરવઠાને લઈને તમે જે વસ્તુ વેચો છો એ વસ્તુને લઈને ભવિષ્યની કોઈ અટકળ હોય
તો એ તમારા વર્તમાન પુરવઠાને અસર કરી શકે. જો તમે જે વસ્તુ વેચો છો એનો ભવિષ્યમાં ભાવ ઘટી જવાનો, તમે જે વસ્તુ વેચો છો એનો ભાવ ભવિષ્યમાં ઘટી જવાનો, તો વર્તમાનમાં તમે એનો પુરવઠો કેવો કરશો? વર્તમાનમાં એનો પુરવઠો કેવો કરશો? તમે ઓછો કરી નાખશો કે નહીં? કારણ કે ભવિષ્યમાં કિંમતો કેવી થઈ જવાની છે? ઓછી થઈ જવાની છે. એટલે વર્તમાનમાં તમે પુરવઠો કેવો કરી નાખશો? ઓછો કરી નાખશો. આગે ના વર્તમાનમાં તમે પુરવઠો કેવો કરી નાખશો? કેવો કરશો? બધા ખોટા છે. ભાઈ ભવિષ્યમાં ઓછી કિંમત મળવાની છે તો અત્યારે આપણે પુરવઠો કેવો કરી નાખીએ? વધારે. તમારી વસ્તુ અત્યારે જે છે 100 રૂપિયામાં વેચાય છે, અત્યારે તમારી વસ્તુ 100 રૂપિયામાં વેચાય છે ને ભવિષ્યમાં કિંમત ઘટી જવાની એટલે કે 80 રૂપિયામાં વેચાય, તો તમે વસ્તુ ક્યારે વેચવાનું પસંદ કરો? 100 રૂપિયા ભાવ હોય ત્યારે કે 80 રૂપિયા ભાવ હોય ત્યારે? 100 રૂપિયા. તો તમે વર્તમાનમાં પુરવઠો શું કરો? આ બધા માનસિક અનુપસ્થિતિ વાળા વ્યક્તિઓ એવો જવાબ આપ્યો કે પુરવઠો ઘટાડી દે. દેખીતી રીતે તો અહીંયા જ બેઠા છે પણ આ એસી ની ઠંડી હવામાં ખબર નહીં મગજ ક્યાં ફરે છે. ભવિષ્યમાં કિંમતો ઘટી જવાની હોય તો વર્તમાનનો પુરવઠો કેવો થઈ જાય? વધી જાય. કેવો થઈ જાય? વધી જાય. અને જો એવી અટકળો હોય કે આપણે જે વસ્તુ વેચીએ છીએ એની ભવિષ્યમાં કિંમત વધી જવાની છે તો વર્તમાનમાં પુરવઠો કેવો આપણે કરી નાખીએ? વર્તમાનમાં પુરવઠો કેવો કરી નાખીએ? તો આપણે ઓછો. તમારી વસ્તુ 100 રૂપિયામાં વેચાતી હોય ને ભવિષ્યમાં એની વસ્તુ 200 રૂપિયામાં વેચાવા માંડે તો તમે અત્યારે બધું વસ્તુનું વેચાણ કરો કે એ વસ્તુ અત્યારે સંગ્રહ કરીને આગળ જતા, એટલે કે ભવિષ્યમાં વસ્તુ વેચો, સંગ્રહ કરીને ભવિષ્યમાં વસ્તુ વેચો. એટલે કે જો ભવિષ્યમાં કિંમત વધવાની હોય તો વર્તમાન પુરવઠો કેવો થઈ જાય? ભવિષ્યમાં કિંમત વધવાની હોય તો વર્તમાન પુરવઠો કેવો થઈ જાય? ભવિષ્યમાં વસ્તુની કિંમત વધવાની હોય, ભવિષ્યમાં વસ્તુની કિંમત વધશે તો વર્તમાનમાં પુરવઠો કેવો થઈ જશે? ઓછો. જો ભવિષ્યમાં કિંમત ઘટવાની હોય તો વર્તમાનમાં પુરવઠો કેવો થઈ જાય? વધી જાય. એટલે આમ જુઓ, મ્યુટ કર. તો જો આપણે આમ જોયું કે વસ્તુની કિંમત અને પુરવઠા, વસ્તુની પુરવઠા અને કિંમત વચ્ચે કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. પણ હા સારી છે. પણ વસ્તુનો વર્તમાન પુરવઠો, વસ્તુનો વર્તમાન પુરવઠો અને ભાવિ કિંમતો, વસ્તુનો વર્તમાન પુરવઠો અને ભાવિ એટલે કે ભવિષ્યની કિંમત, આ બંને વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ? સીધો. પણ કોને? તો કે વર્તમાન કિંમત અને વર્તમાન પુરવઠા વચ્ચે સીધો સંબંધ. જો કિંમત વધશે તો પુરવઠો વધશે, કિંમત ઘટશે તો પુરવઠો ઘટશે. પણ વર્તમાન પુરવઠા અને ભાવિ કિંમતો વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. એનો અર્થ શું? તો કે ભાઈ ભવિષ્યમાં કિંમતો વધશે તો વર્તમાન પુરવઠો કેવો થઈ જશે? ઘટી જશે. જો વર્તમાનમાં ભવિષ્યમાં વસ્તુની કિંમતો ઘટશે તો વર્તમાન પુરવઠો કેવો થઈ જશે? વધી જશે. એટલે વર્તમાન કિંમત વર્તમાન પુરવઠો અને ભાવિ કિંમત એ બંને વચ્ચે કેવો સંબંધ? વ્યસ્ત સંબંધ. ખાલી આપણને એમ પૂછ્યું કે વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ? તો સીધો સંબંધ. પણ ક્યારે વ્યસ્ત સંબંધ? તો કે પુરવઠો વર્તમાન નો હોય ને કિંમત ક્યારની હોય? ભવિષ્યની હોય. એટલે કે ભાવિ કિંમત અને વર્તમાન પુરવઠા વચ્ચે કેવો સંબંધ? વ્યસ્ત સંબંધ. જો ભવિષ્યમાં ભાવ વધશે એવી અટકળ હોય તો વર્તમાનમાં પુરવઠો કેવો થઈ જાય? ઘટી જાય. હા ઘટે જ તે. હા તો સાચી જ વાત છે, ઘટે જ તે. 11મું તો આગળ 10માનો ક્લાસ નથી. તો બેહો. હા આપણે ભાવિ કિંમત અને વર્તમાન પુરવઠા વિશે વાત કરતા હતા. ભાવિ કિંમત અને વર્તમાન પુરવઠા વિશે વાત કરતા હતા કે જો ભવિષ્યમાં વસ્તુની કિંમત વધવાની હોય તો વર્તમાનમાં પુરવઠો કેવો થઈ જશે? ઘટી જશે. અને ભવિષ્યમાં વસ્તુની કિંમતો ઘટવાની હોય તો વર્તમાન પુરવઠો કેવો થઈ જાય? વધી જાય. એનો અર્થ કે વર્તમાન પુરવઠો અને ભાવિ કિંમતો વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. પણ આપણને ખાલી એવું પૂછે કે કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ? સીધો સંબંધ. ચાલો આ હતો મુદ્દા નંબર
કેટલામો? ત્રીજો. ચોથું, છેલ્લો પરિબળ અન્ય પરિબળ. વસ્તુનું ઉત્પાદન કરતી પેઢીઓની સંખ્યા વધારો થતા વસ્તુનો પુરવઠો વધે છે અને પેઢીઓની સંખ્યામાં ઘટાડો થતા વસ્તુનો પુરવઠો ઘટે છે. કેશ ને ચેર હલાવી એમ કઈક. પણ ઉભો થયો છું કામ તું? વાત એમ છે. હે અહીંથી નહીંથી કઈ એટલો બધો કઈ ખાસ વ્યૂ માં ફેર આવશે તો તું બહુ ડાયો છોકરો કહેવાય. આ જે આમ લાઈન કરીશ ને આ બધી છેલ્લી ઈ લાઈન કાયમથી આમ હોવી જોઈએ. આમ ઠેઠ સુધી લાઈન ન હોવી જોઈએ. અહીં આમ લાઈન હોવી જોઈએ. આમ બેજો. હા કઈ વાંધો નહીં, હું કરાવી દઈશ કાલે આવીને. એટલે આમ લાઈન હોવી જોઈએ. બબ્બે બબ્બે ની અહીંયા લાઈન હોવી જોઈએ ટૂંકમાં. અહીંથી લઈને બબ્બે સુધીની. આ જે આમ છેલ્લે સુધી છે આપણે તમ તારે બ્રાઇટનેસ ઘટાડી દઈશું પણ બેસા છે આમ. હું જે કહું છું એમ તમારે બેસવાનું અહીંયા છે. આમ એટલી બધી આમ ઠેઠ સુધી લાઈન નથી કરવાની. હા 3-3 ચાલશે પણ આજ લાંબી હળંગ લાઈન કાલથી ન થવી જોઈએ. ચાલો અન્ય પરિબળ. અહીંયા ધ્યાન. અન્ય પરિબળ. અન્ય પરિબળમાં શું કીધેલું છે તો કે ભાઈ પેઢીની સંખ્યા અને પુરવઠા વચ્ચેનો સંબંધ કીધેલો છે કે પેઢીની સંખ્યામાં વધારો થાય તો સ્વાભાવિક રીતે પુરવઠામાં શું થાય? વધારો થાય. દાખલા તરીકે આપણે મોબાઈલ ઉત્પાદનની વાત કરીએ તો પેલા ભાઈ 10 મોબાઈલ ઉત્પાદન કરતી કંપની હોય એના બદલે 20 ઉત્પાદન કરતી કંપની થઈ જાય, મોબાઈલનું ઉત્પાદન કરતી કંપની 10 વધી જાય તો સ્વાભાવિક છે ફોન આપણને કેવા મળશે? વધારે મળશે. એટલે પેઢીની સંખ્યા વધશે તો પુરવઠામાં શું થશે? વધારો થશે. પેઢીની સંખ્યા ઘટે તો પુરવઠો કેવો થઈ જાય? ઘટી જાય. દેશના કુદરતી પરિબળો સાનુકૂળ હોય, રાજકીય સ્થિતિ સારી હોય, કાયદા વ્યવસ્થા જળવાતો હોય તો પુરવઠો વધે છે. જો દેશમાં શાંતિનો માહોલ હોય તો ઉત્પાદન કેવું થાય? વધારે થાય. પણ દેશમાં અશાંતિ હોય, યુદ્ધના માહોલ હોય તો ત્યાં વસ્તુનું ઉત્પાદન કેવું થાય? ઓછું થાય. જો સરકાર કોઈ પણ દેશની હોય એ હંમેશા યુદ્ધ અટકાવવાના જ પ્રયત્ન કરે. તમે જો હમણાં ભારત પાકિસ્તાનનું યુદ્ધ હતું, બધાને એમ થયું કે ભાઈ આજ વખતે પાકિસ્તાનને ઉડાડી જ દેવું હતું. સરકાર હું કામ પાછી પડી ગઈ? શું કામ યુદ્ધ વિરામ લાયા? તો એની પાછળનું એક જે છે એ કારણ કયું હતું? અર્થશાસ્ત્ર કે આર્થિક નીતિઓ હતી. જેટલું આપણે વધુ ને વધુ યુદ્ધમાં જોડાયેલા રહે એટલું વસ્તુનું ઉત્પાદન ઉપર ધ્યાન કેવું આપી શકે તો ઓછું. વિકાસલક્ષી કાર્યોમાં ખર્ચ કેવો કરી શકે તો ઓછો. કારણ કે મોટા ભાગનો ખર્ચ ક્યાં આપણે કરવો પડે? સંરક્ષણ પાછળ. આપણે જે પેલા માળખાકીય સુવિધાઓનો વધારો કરવા માટે ખર્ચ કરવો પડતો હતો એ હવે ખર્ચ ક્યાં આપણે કરવો પડે? તો કે સંરક્ષણના સાધન લેવામાં કે જે વિકાસલક્ષી નથી. એટલે સરકારે શું કર્યું તો કે ભાઈ યુદ્ધ વિરામ કરી દીધું. તાકાત દેખાડી દીધી કે ભાઈ ઠેઠ અંદર સુધી આપણે મારી શકીએ છીએ. પણ પછી પાછા કેવા થઈ ગયા તો કે ઉભા રહી ગયા. કારણ કે પાકિસ્તાનનું તો કામ જ એ છે કે એની યુદ્ધ સિવાય એનું કઈ હાલતું નથી. એ મુદ્દે કટોરો માંગીને દેશ ચલાવવા વાળા છે. આપણે એવું નથી કરતા. આપણે આપણા ઉપર દેશ ચલાવીએ છીએ. એ કોકના આધારે દેશ ચાલે. એટલે એ યુદ્ધ કર્યા રાખે એને ચિંતા નથી. પણ આપણે શું છે તો કે આપણે આગળ વધવાનું. એ વર્ષોથી આઝાદી પછીની જે સ્થિતિમાં છે એ જ સ્થિતિમાં છે. હમણાં ઓલતે એક મારુતિ સુઝુકીની અલ્ટોથી એક પેલા મોડેલ ગાડીનું આવતું કે જે ભારતમાં અત્યારે બેન થઈ ગયું છે. કારણ કે અમુક વર્ષો જાય એટલે ટેકનોલોજી કેવી થઈ જાય? જૂની થઈ જાય. એટલે એ પ્રમાણમાં કેવી રહે તો કે અસુરક્ષિત ગાડી રહે. અલ્ટો પછી નેનો આવી. એ સુઝુકીનું આની અલ્ટો પેલાનું મોડેલ હતું. તો હજી હમણાં થોડા સમય પહેલાની રીલ જોઈ. પાકિસ્તાનનો એક વ્યક્તિ હતો. પાકિસ્તાનમાં જે ગાડી ભારતમાં બેન થઈ ગયેલી છે સુરક્ષા કારણોસર એ ત્યાં લાખ દોઢ લાખ રૂપિયામાં વેચાય છે. બોલો. તો આ એની સ્થિતિ છે. ભાઈ એને યુદ્ધ સિવાય કાંઈ એની ઈચ્છા નથી. પણ આપણે કોના ઉપર ધ્યાન દેવાનું? અર્થશાસ્ત્ર ઉપર, આર્થિક નીતિ ઉપર. એટલે આપણે જે છે દેશમાં શું લાવવાની? શાંતિ અને સ્થિરતા. જો ગુજરાતનો વિકાસ ઝડપથી વધ્યો છે, ગુજરાતનો વિકાસ ઝડપથી વધ્યો છે એની પાછળના કારણોમાં જોઈએ તો રાજકીય અને શાંતિ. ગુજરાતમાં જો બીજા દેશોની કે બીજા રાજ્યોની તુલનામાં બહુ શાંતિ છે. ગુજરાતમાં તમે ગુજરાતી ન બોલો તોય તમે વેપાર ધંધો કરી શકો. કોઈ તમને લાફો મારીને એમ ન કે ગુજરાતમાં રહેવું જ ગુજરાતી બોલવું જ પડે. જે ભાષામાં પણ કામ કરો. ગુજરાતમાં એક સ્ટેબલ સરકાર છે. 30 વર્ષથી એક જ પાર્ટીની સરકાર. એટલે વિકાસના કામ કેવા થાય તો કે ઝડપ. કારણ કે સરકારી કામ છે. સરકારના કાગળમાં કામ ઝડપથી થાય, એનું ઇમ્પ્લિમેન્ટ થતા વાર લાગે. નિર્ણયો કે યોજનાઓ ઘડાઈ ગઈ હોય પણ ઇમ્પ્લિમેન્ટ 2-3 વર્ષે થાય. હવે જ્યાં સરકાર વારા ઘડીએ બદલાતી હોય એટલે આર્થિક
કે રાજકીય સ્થિરતા ન હોય ત્યાં શું થાય તો કે હજી નિર્ણય લેવાનો હોય, કામ શરૂ થાય ત્યાં પછી બીજા પક્ષની સરકાર આવી. સ્વાભાવિક છે કે એના પાછલા પક્ષની સરકારના નિર્ણય કેવા કરી દે, ઉઠલાવી જ દે. હવે ભાજપ વાળા જે નિર્ણય કરીને ગયા હોય એ રાજ્યમાં કોંગ્રેસની સરકાર આવી જાય, ભાજપ વાળા એની નીતિઓ થોડી શરૂ રાખવા દે, નહીતર આગળ જતા ભાજપની પબ્લિસિટી થઈ જાય. એટલે એ શું કરે તો કે એ પોતાની પાછી નવી નીતિઓનું ઘડતર કરે. એ જે નીતિનું ઘડતર કરે ને પાછી અમલમાં એને મૂકે, ત્યાં પાછી કોંગ્રેસની સરકાર આવી ગઈ, ભાજપની સરકાર આવી જાય. પાછા ભાજપ વાળા એવું કરે, એ કોંગ્રેસની નીતિ થોડી હાલવા દે, એ પાછી પોતાની નવી નીતિ લાવે. તો જો આમાં ટાઈમ કેમાં વયો જાય, નીતિઓ ઘડવામાં ટાઈમ વયો જાય, એનું ઇમ્પ્લિમેન્ટ થાય કે એનું જે છે વાસ્તવિક જગ્યાએ કામ દેખાય. પણ જ્યાં સ્ટેબલ સરકાર હોય, વર્ષોથી એકની એક સરકાર ચાલી આવતી હોય, ત્યાં ઇમ્પ્લિમેન્ટ થતા જે છે એટલો બધો પ્રમાણમાં સમય ન લાગે, કારણ કે એક જ પક્ષ છે. વર્ષોથી કામ કરો છો તો અમુક વર્ષે પ્રજા તમને પૂછશે કે ભાઈ હું કામ કર્યું, એ કામનો જવાબ તમારે દેવો પડશે. ભાજપની સરકાર જો લગભગ 2001 થી કે એની પહેલા 2001 થી તો કન્ફર્મ છે જ, તો 2001 થી લઈને 2025 એટલે કોન્સ્ટન્ટ 25 વર્ષથી ભાજપની સરકાર છે. તો એનો અર્થ એ છે કે ભારતમાં રાજકીય સ્થિરતા કેવી છે તો કે વધારે. રાજકીય સ્થિરતાની સાથે સાથે એક લાંબો સમય શાસન કોનું રહ્યું, એકનું જ. મુખ્યમંત્રીમાં જો નરેન્દ્ર મોદીએ 15 વર્ષ જેટલું કામ કર્યું, એક વ્યક્તિ, એક સરકાર, એક પક્ષ. તો રાજકીય સ્થિરતાને કારણે ફાયદો કોને થાય? ઉદ્યોગ ધંધાને થાય, કારણ કે વારા ઘડીએ નીતિઓમાં ફેરફાર ન થાય. હવે જો કેન્દ્રમાં ત્યાં નરેન્દ્ર મોદી છે, એ જીએસટી લઈને આવ્યા છે. હવે કોઈક વાર તમે રાહુલ ગાંધીની સ્પીચ સાંભળો તો એમ કે જીએસટી દૂર કરી નાખશું. તો હવે કદાચ એવું બને, બનવું તો ન જોઈએ પણ બને કે નરેન્દ્ર મોદી એટલે રાહુલ ગાંધી પ્રધાનમંત્રી બની જાય, તો જીએસટી પાછું કેવું થઈ જાય? દૂર થઈ જાય. પાછું જે વેટની વ્યવસ્થા હતી આવી જાય. તો ઉદ્યોગ ધંધા ત્યાં માંડ જીએસટીમાં સેટ થયા હોય, એ પાછા વેટની એને કામગીરી કરવાનું. ત્યાં પાછી રાહુલ ગાંધીની સરકાર છે, પાછું નરેન્દ્ર મોદી સત્તા ઉપર આવી જાય, એ પાછું વેટ દૂર કરે, જીએસટી લાવે. તો આ શું થાય તો કે ધંધા આમાં આમાં તે કામ કરતા ઘડીકમાં જીએસટી વેટ. હજી જ્યાં માંડ સમજ્યા હોય ત્યાં પછી સરકાર બદલાઈ ગઈ. તો જે દેશમાં રાજકીય સ્થિરતા હોય, શાંતિનો માહોલ હોય, જે રાજ્યમાં સ્થિરતા કે શાંતિ હોય, ત્યાં ઉત્પાદન સામાન્ય રીતે કેવું થાય? વધારે થાય. પણ યુદ્ધમાં ધકેલાયા દેશો હોય, એમાં સ્થિરતાનો અભાવ હોય, એનો મોટા ભાગનો ખર્ચ કોની પાછળ જતો હોય તો કે ભાઈ શસ્ત્રો ખરીદવામાં, એટલે ઉત્પાદન ઉપર વધુ ધ્યાન આપી શકે નહીં. તો ત્યાં ઉત્પાદનનો પુરવઠો કેવો જોવા મળે? ઓછો જોવા મળે. પછી વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠો. ચાલો અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન? વસ્તુની કિંમત સિવાયના પરિબળ, એમાં ઉત્પાદનના સાધનોની કિંમત, ટેકનોલોજીની કક્ષા, ભવિષ્યના ભાવોની અટકળો અને અન્ય પરિબળ આપણે જોયું. ચાલો અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન ખરા? ચાલો ઓનલાઈનમાં સમજાઈ ગયું તો ફટાફટ ડન. ઓકે, ડન છે. ચાલો ફટાફટ બધા જ કમેન્ટ કરી નાખો ડન હોય તો. ઓકે, ડન છે. ચાલો બીજા કોઈ પ્રશ્ન કાંઈ? ઓકે, ડન છે. આગળ વધીએ. 4.4 વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠો. જો આની આગળનું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, એમાં આપણે વ્યક્તિગત માંગ અને બજાર માંગ જોઈ. એવી રીતે અહીંયા વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠો. માંગમાં આપણે એવું જોયું હતું, કોઈ એક વસ્તુ, કોઈ એક વ્યક્તિ વસ્તુની માંગ કરતો હોય તો એ કેવી માંગ કહેવાય? વ્યક્તિગત માંગ. પણ આખો સમૂહ ભેગા થઈને માંગ કરતા હોય તો એ કેવી માંગ કહેવાય? બજાર માંગ કહેવાય. તો એની જેવો અહીંયા પુરવઠામાં છે. કોઈ એક પેઢી જો પુરવઠો આપતી હોય તો એ વ્યક્તિગત પુરવઠો કહેવાય. પણ આવી ઘણી બધી પેઢીઓનો સમૂહ જો પુરવઠો આપતી હોય તો એને આપણે શું કહીએ છીએ? બજાર પુરવઠો કહીએ છીએ. અર્થશાસ્ત્રના સિદ્ધાંતમાં પુરવઠા સંબંધિત અભ્યાસમાં બજાર પુરવઠો એટલે કે કુલ પુરવઠાને ધ્યાનમાં લેવામાં આવે છે. બજારમાં મૂકવામાં આવતો પુરવઠો જુદા જુદા પરિબળોથી અસર પામતો હોય છે, તે આપણે જોયું. આની આગળ આપણે જોયું કે વસ્તુના પુરવઠાને કેટલા વસ્તુ અસર કરી શકે? વસ્તુના પુરવઠાને કઈ કઈ બાબત અસર કરી શકે? કેટલી બાબત અસર કરી શકે વસ્તુના પુરવઠાને? કોણ કેસ? બે. કોણ બોલ્યું? તું બોલો. તું બોલો. બે. તું બોલો. તો બહુ સાચું બોલ્યો તું. બે જ વસ્તુ અસર કરે, કિંમત અને કિંમત સિવાય. કિંમત સિવાયમાં આપણે ચાર જોયા, પણ મુખ્ય કેટલા મુદ્દા? બે જ રીતે, વસ્તુની કિંમત અને કિંમત સિવાય. વ્યક્તિગત પુરવઠો એટલે કોઈ એક ઉત્પાદક કે પેઢી દ્વારા બજારમાં જે ચીજ વસ્તુઓના જુદી જુદી કિંમતે વેચવા માટે મૂકવામાં આવે છે તે. જો તમને એક માર્કમાં વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠાની વ્યાખ્યા પૂછાઈ શકે, એટલે કે વિભાગ નંબર બી માં તમને એવું પૂછાય કે ભાઈ વ્યક્તિગત પુરવઠો એટલે શું? તો વ્યક્તિગત પુરવઠો એટલે શું? તો કે વ્યક્તિગત પુરવઠો એટલે કોઈ એક ઉત્પાદક કે પેઢી, કોઈ એક ઉત્પાદક કે પેઢી દ્વારા બજારમાં જે ચીજ વસ્તુઓ જુદી જુદી કિંમતોએ વેચવા માટે મૂકવામાં આવે તે. અહીંયા પેઢી કે ઉત્પાદક કેટલા હશે? એક. જો યાદ આવ્યું એટલે કહી દઉં કે પેઢી
પેઢી અને ઉદ્યોગ આ બંને શબ્દ કેવા છે? પેઢી અને ઉદ્યોગ, પેઢી અને ઉદ્યોગ આ બંને શબ્દો કેવા છે? કોણ કહેશે લગે? પેઢી અને ઉદ્યોગ બંને શબ્દ કેવા છે? હે એ તો હું કહીશ પછી ખબર પડશે. તમે શું માનો? અલગ માનો? હા, કેવા છે? સમાન. પેઢી અને ઉદ્યોગ બંને શબ્દ કેવા છે? કોણ અલગ કે? સાચું જો કરો તો એ તો કહીશ જ તે, પણ તું શું માને છે અત્યારના ધોરણ? ચાલો નીચે રાખો. 3 જણા છે જે અલગ માને, બાકીના લોકો સમાન માને છે. એવું નહીં કહું સમાન કહેતા હોય એ લોકો હાથ ઊંચો કરો, નહીં તો ઘણા તેમાંય નહીં કરે. એટલે જેના હાથ નીચે છે એ લોકો સમાન જેવું માનતા હશે. એમ નો એક બાજુ તો હોવું જોઈએ. તો બંને શબ્દ કેવા છે? અલગ અલગ છે. પેઢી એટલે શું? તો કે ભાઈ વ્યક્તિગત ધોરણે કામ કરતા હોય એ પેઢી, અને પેઢીઓનો સમૂહ એટલે શું? તો કે ભાઈ ઉદ્યોગ. દાખલા તરીકે પેટ્રોલિયમ સેક્ટરની વાત કરીએ તો પેટ્રોલિયમ સેક્ટર જે છે ઉદ્યોગ કહેવાય, પણ એમાં રિલાયન્સ લિમિટેડ જે છે એ પેટ્રોલિયમની કામગીરી કરે તો રિલાયન્સ લિમિટેડ શું કહેવાય? એ પેઢી કહેવાય. રિલાયન્સ લિમિટેડ શું કહેવાય? એ પેઢી કહેવાય. પણ રિલાયન્સ વાળા, હિન્દુસ્તાન યુનિલિવર વાળા, પછી હિન્દુસ્તાન પેટ્રોલિયમ, પછી આ નાયરા વાળા, એ બધા ભેગા થાય તો એ બધા શું કહેવાય? ઉદ્યોગ કહેવાય. પેટ્રોલિયમ ઉદ્યોગ. એમાંથી રિલાયન્સ વાળા છે એ અલગથી કામ કરતા હોય તો રિલાયન્સ પેઢી, હિન્દુસ્તાન પેટ્રોલિયમ વાળા છે તો એ અલગથી પેઢી, પછી ઇન્ડિયન ઓઇલ વાળા છે તો એ પેઢી, નાયરા વાળા છે તો એ પેઢી છે. પણ બધા ભેગા થાય તો શું થાય? ઉદ્યોગ થાય. તો જો પેઢી એટલે શું? તો કે વ્યક્તિગત પુરવઠો પૂરું પડતું હોય, અને ઉદ્યોગો કેવો પુરવઠો પૂરા પાડતા હોય? બજાર પુરવઠો. કારણ કે ત્યાં પેઢીઓનો શું હોય છે? સમૂહ હોય છે. અને કોઈ ચોક્કસ કિંમતે અનેક ઉત્પાદકો દ્વારા વસ્તુનો જેટલો પુરવઠો બજારમાં મૂકવામાં આવે તેને કુલ ઉત્પાદન અથવા તો બજાર પુરવઠો કહેવામાં આવે છે. તમને જે છે 1 માર્કમાં વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠો કોને કહેવાય તે પૂછાય. વ્યક્તિગત પુરવઠો એટલે શું? તો કે કોઈ એક પેઢી કે ઉત્પાદક દ્વારા જો ચીજ વસ્તુઓ બજારમાં વેચવા માટે મૂકવામાં આવતી હોય તો એ વ્યક્તિગત પુરવઠો. પણ ઉત્પાદકોનો એક સમૂહ હોય, ઉત્પાદકોનો એક સમૂહ હોય, ઈ જો બજારમાં વસ્તુ કે સેવા પૂરી પાડવા માટે મૂકતી હોય, કેમ થઈ ગઈ વાત? તો જાઓ બંધ કરતો જજો બેન. સમૂહ દ્વારા જો પુરવઠો પૂરો પડાતો હોય તો એ બજાર પુરવઠો, એક પેઢી દ્વારા પુરવઠો પૂરો પડાતો હોય તો એ વ્યક્તિગત પુરવઠો. ચાલો આગળ વધીએ. અહીંયા તમને અનુસૂચિ અને આગળ આકૃતિ દ્વારા જે છે સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. જો અહીંયા વસ્તુનો કિંમત આપેલી છે, 2 પેઢીની વાત કરી છે, પેઢી એ અને પેઢી બી, અને એનો કુલ પુરવઠો બજાર પુરવઠો આપેલો છે કે 10 રૂપિયાનો ભાવ હોય ત્યારે પેઢી એ કેટલા રૂપિયાની કેટલી એકમો વસ્તુ વેચવા માટે મૂકે છે? તો કે 80 એકમો. પેઢી બી કેટલા એકમો વેચે છે? 60 એકમો. વસ્તુનો ભાવ 10 રૂપિયાથી વધીને 20 રૂપિયા થઈ જાય તો પેઢી એ ના ઉત્પાદનના એકમો 80 થી વધીને કેટલા થઈ જાય છે? 180. બી ના એકમો 60 થી વધીને કેટલા થઈ જાય છે? 100. તો આ બંનેનો સરવાળો કરીએ એટલે આપણને કોણ મળે? બજાર પુરવઠો. જો 80 + 60 એટલે 140. તો 140 પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાય. શું થયું? બજાર પુરવઠો છે. 180 + 100 એટલે 280. આ શું થયું? બજાર પુરવઠો. જો આમાં તમે જોશો કે જેમ જેમ વસ્તુની કિંમતમાં વધારો થાય, જો 10 રૂપિયા, 20 રૂપિયા, 30 રૂપિયા, 40 રૂપિયા, 50 રૂપિયા, એટલે વસ્તુની કિંમતમાં શું થાય? વધારો થાય. એમ જો વ્યક્તિગત પુરવઠામાં પણ શું થાય છે? વધારો થાય છે. 80 પુરવઠો વધતા વધતા કેટલો પુરવઠો થઈ ગયો? 400. બીજી બાજુ અહીંયા 60 નો પુરવઠો વધતા વધતા કેટલો થઈ ગયો? 300. તો અંતે કુલ પુરવઠામાં પણ તમને શું જોવા મળશે? વધારો. 140 નો પુરવઠો વધીને કેટલા એકમોનો થઈ ગયો? 700 એકમોનો.
તો આપણને એવો જે નિયમ કીધેલો હતો કે કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ સીધો, એ અહીંથી આપણને ખબર પડી ગઈ. વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ સીધો સંબંધ, પણ માંગ અને કિંમત વચ્ચે કેવો સંબંધ વ્યસ્ત સંબંધ. માંગ અને કિંમત વચ્ચે વ્યસ્ત સંબંધ, પુરવઠા અને કિંમત વચ્ચે કેવો સંબંધ સીધો સંબંધ. જો જેમ જેમ કિંમતો વધે છે તેમ તેમ વ્યક્તિગત પુરવઠામાં વધારો થાય છે અને બજાર પુરવઠામાં વધારો થાય છે. અનુસૂચિનું અવલોકન કરતા જણાય છે કે જ્યારે વસ્તુની કિંમતો ઊંચી હોય ત્યારે પેઢીઓ દ્વારા બજારમાં મૂકવામાં આવતો પુરવઠો કેવો હોય છે વધુ હોય છે. જ્યારે કિંમતો કેવી હોય તો કે ભાઈ કિંમતો ઊંચી હોય, ઊંચી એટલે કે વધારે, વધુ કિંમત હોય તો પુરવઠો વધુ મુકાય. કિંમતો ઓછી હોય એટલે કે નીચી હોય ત્યારે પુરવઠો કેવો મુકાશે ઓછો મુકાશે, જેની હમણાં આપણે ચર્ચા કરી. હવે આકૃતિ અહીંયા તમને આપેલી છે, પુરવઠો અને વસ્તુની કિંમત એક્સ ધરી અને વાય ધરી. આની હા એ જ સમજાવું છું. પેલી આકૃતિ જો એમાં તમને ઉપર કીધેલું છે કે આ આકૃતિ કોના માટેની છે, એ પેઢી માટેની. પછી તમને બીજી આકૃતિ આપેલી છે એ કોની માટે આપેલી છે, બી પેઢી માટેની. છેલ્લી આકૃતિ આપેલી છે એ શું છે, બજાર પુરવઠો. બજાર એટલે શું તો કે એ વત્તા બી એટલે કે કુલ પુરવઠાની માહિતી આપેલી છે. અનુસૂચિ જોતા જાવ. જો વસ્તુની કિંમત જ્યારે 10 રૂપિયા હોય ત્યારે એ નામની પેઢી કેટલા એકમો વેચાણ માટે મૂકે છે, એ નામના એકમો જો છે એ કેટલી પેઢી કેટલી વસ્તુ વેચાણ માટે મૂકે છે, 80 માટે. એટલે જો અહીંયા તમને આ જે લાઈન છે એ દેખાડે, અહીંયા આ જો લાઈન જે છે 100 સુધી નથી જતી પણ 100 થી આગળ કઈક અહીંયા ઊભી રહી જાય છે, એટલે આ શું 80 દર્શાવશે. આ ચેપ્ટર પૂરું થશે એટલે આપણે પ્રયત્ન એવો કરશું કે આલેખમાં આપણે આલેખ પેપર ઉપર આપણે આલેખ દોરશું, કારણ કે ઘણી વાર 11મા ધોરણની પરીક્ષામાં આલેખ આપણને પૂછાતા હોય છે. આગળ છે કોઈને પ્રશ્ન? જેમ જેમ ભાવ વધતા જશે આગળ 10 ના બદલે 20 રૂપિયા, 20 ના બદલે 30, 30 ના બદલે 40, 50, 60 એમ વસ્તુની કિંમતમાં જેમ જેમ વધારો જોવા મળશે અને પુરવઠામાં પણ શું જોવા મળશે વધારો. જે 80 નો પુરવઠો હોય તો એ હવે કેટલો થઈ ગયો જોતો અનુસૂચિમાં 180, એનથી આગળ વધો એટલે 260. એવી જ રીતે પેઢી બી માં, પેઢી બી ની કિંમતો પણ જેમ જેમ વધશે એમ પુરવઠો પણ એ શું કરશે વધારશે. પેલા પુરવઠો કેટલાનો હતો 60 એકમ હશે. 10 રૂપિયાની કિંમતે પુરવઠો કેટલો 60 એકમ. આગળ જતા 20 રૂપિયાની કિંમતે પુરવઠો કેટલો 100 એકમ. જો તો જો આજે ટૂટક લાઈન છે ક્યાં સુધી જાય છે 100 સુધી જાય છે. અને કુલ પુરવઠામાં પણ સેમ પરિસ્થિતિ, જેમ જેમ કિંમતો વધશે એમ છેલ્લે સરવાળો. પહેલામાં કેટલું કીધેલું છે તો કે ભાઈ 80, બીજામાં 60 કીધા તો ટોટલ કેટલા 140. તો 10 રૂપિયા ક્યાં અહીંયા તો કે 140 પાસે કઈક ભાવ અટકેલો છે. આની આ વાત આપણને જે છે થિયરીમાં કીધેલી છે સમજૂતીમાં. ચાલો, ત્રણેય આકૃતિ ન સમજાણી હોય એવું કોઈ છે અહીંયા? આકૃતિ શું કહેવા માંગે છે, અનુસૂચિ શું કહેવા માંગે છે ખબર ન પડી. આકૃતિ કે અનુસૂચિ શું કહેવા માંગે છે ખ્યાલ ન આવ્યો હોય, કોષ્ટકમાં જે આંકડા આપ્યો એ પ્રમાણે કીધું આપણે દોરશું, પણ દોરવાનું હા તો એ પ્રમાણે દોરવાનું. આપેલું જોઈએ ને, ન આપ્યું તમને કીધું હોય કાલ્પનિક આંકડા તો તમે તમારી રીતે બનાવી શકો. આંકડા આપ્યું હોય તો એ પ્રમાણે બનાવવાના. ચાલો, અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન ખરા? ન સમજાણી હોય કે બાબત? ચાલો આગળ વધીએ. પુરવઠાનો વિધેય. આગળ આ ચેપ્ટરમાં આપણે માંગનો વિધેય જોયો હતો. માંગના વિધેયમાં આપણે જોયું હતું કે વસ્તુની માંગને અસર કરતા પરિબળોની સમજૂતી આપતો વિધેય એટલે માંગનો વિધેય. તો પુરવઠામાં પણ એવું છે. પુરવઠાને અસર કરતી વસ્તુઓનો જે છે સંબંધ આપતો બાબત એટલે પુરવઠાનો વિધેય. પુરવઠો વિધેય એટલે કોઈ એક વસ્તુ માટેના પુરવઠા ઉપર અસર કરતા પરિબળોની ગાણિતિક સ્વરૂપમાં રજૂઆત. એક માર્કમાં તમને પ્રશ્ન પૂછાય કે પુરવઠા વિધેય એટલે શું? પુરવઠા વિધેય એટલે શું? કોઈ એક વસ્તુ માટેના પુરવઠા પર અસર કરતા પરિબળોની ગાણિતિક સ્વરૂપની રજૂઆત. અહીંયા રજૂઆત કરવામાં આવશે કયા સ્વરૂપમાં? ગાણિતિક સ્વરૂપમાં. તો તમને એક માર્કના એમસીક્યુ એવું પૂછાય કે પુરવઠાનો વિધેય કયા સ્વરૂપે રજૂ કરવામાં આવે છે? કયા સ્વરૂપે? ગાણિતિક સ્વરૂપે. પુરવઠાનો વિધેય કયા સ્વરૂપે રજૂ કરવામાં આવશે? ગાણિતિક સ્વરૂપે. પુરવઠા વિધેય એ કોઈ એક વસ્તુના પુરવઠા અને તેને અસર કરતા વિધેય પરિબળો વચ્ચેનો સંબંધ દર્શાવે છે. આ રીતે જોતા એમ કહી શકાય કે કોઈ એક વસ્તુનો પુરવઠો અનેક પરિબળોનું વિધેય છે. ટૂંકમાં પુરવઠાનું વિધેય કોઈ એક વસ્તુ કે સેવાના પુરવઠાને તેને અસર કરતા પરિબળો કેવી રીતે આધાર રાખે છે તે દર્શાવે છે.
ટૂંકમાં પુરવઠાને અસર કરતા પરિબળો અને એનાથી પુરવઠામાં શું ફેરફાર થશે એ વસ્તુ કોણ દર્શાવશે આ વિધિ. આગળ આપણે જોયું કે પુરવઠાને અસર કરતા કેટલા પરિબળ છે? 2 પરિબળ છે, વસ્તુની કિંમત અને કિંમત સિવાયના. તો આ બંને પરિબળ જે છે પુરવઠાને કઈ રીતે અસર કરે છે? આપણે એવું તો જોયું કે વસ્તુની કિંમતો વધે તો પુરવઠો વધશે, પણ કેટલો વધશે? વસ્તુના ભાવમાં 10 રૂપિયાનો વધારો થયો, 100 વાળી વસ્તુ 110 માં વેચાવા માંડી તો પુરવઠો કેટલો વધશે? 1000 નો પુરવઠો શું 2000 થઈ જશે, 3000 થઈ જશે, 5000 થઈ જશે? કેટલો વધશે? કિંમત વધશે તો પુરવઠો વધશે, પણ આ પુરવઠો કેટલો વધશે એવું આપણને કોણ સમજાવશે? પુરવઠા વિધેય સમજાવશે. અહીંયા પુરવઠા વિધેય આપેલો છે Sx બરાબર F કૌંસમાં Px T Pf Pe અને U, જ્યાં Sx બરાબર શું? તો કે x વસ્તુનો પુરવઠો એટલે કે સપ્લાય x, પછી F એટલે શું? તો કે વિધેયાત્મક સંજ્ઞા, Px એટલે શું? તો કે ભાઈ x વસ્તુની કિંમત, P for price, T એટલે શું? તો કે ભાઈ ટેકનોલોજીની કક્ષા. આપણે હમણાં જોયું ટેકનોલોજી કક્ષા એટલે શું કરે છે? પુરવઠાને અસર કરે છે. નવી ટેકનોલોજી આવે તો ઉત્પાદન ખર્ચમાં શું થાય? ઘટાડો થાય. ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય તો પેટી જે છે પુરવઠો કેવો કરશે? વધારી દેશે, કારણ કે ઉત્પાદનમાં શું થશે? વધારો. પીએફ એટલે શું? તો કે ઉત્પાદનના સાધનોની કિંમત, પીઈ એટલે ભવિષ્યની કિંમત અંગેની અટકળો, અને યુ એટલે કે અન્ય પરિબળ. ભવિષ્યના કિંમત અંગેની અટકળો આપણે એવું જોયું કે ભવિષ્યમાં કિંમત વધવાની હોય તો વર્તમાન પુરવઠો કેવો થઈ જાય? ભવિષ્યની કિંમત વધે તો વર્તમાનનો પુરવઠો પણ કેવો થઈ જાય? ઘટી જાય. હા, ભવિષ્યની કિંમતો વધશે તો વર્તમાન પુરવઠો ઘટશે, ભવિષ્યની કિંમતો ઘટશે તો વર્તમાન પુરવઠો વધશે. આપણે એવું જોયું કે ભાઈ આમ ભલે કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ, પણ વર્તમાન પુરવઠો અને ભાવિ કિંમત વચ્ચે કેવો સંબંધ? વ્યસ્ત સંબંધ. તે જ બાબત અહીંયા આપણને કીધેલી છે. વિધેય યાદ રાખો. પુરવઠાનો નિયમ, માંગની જેમ પુરવઠાને પણ ચોક્કસ સમય અને કિંમત સાથે સંબંધ છે. તેથી અન્ય પરિબળો યથાવત રહે અને વસ્તુની કિંમતમાં વધારો થાય તો પુરવઠાનું વિસ્તરણ થાય. પુરવઠાના વિસ્તરણ અને સંકોચનની વ્યાખ્યા આગળ ફરીવાર આપશે, પણ અહીંયા આપણે ટીક કરી લઈએ. જે રીતે માંગનું વિસ્તરણ સંકોચન અને માંગનો વધારો ઘટાડો વિશેની વાત આપણે કરી હતી, એવી રીતે અહીંયા આપણે પુરવઠાનું વિસ્તરણ સંકોચન અને પુરવઠાના વધારા ઘટાડાની વાત કરવાની. આપણે એવું જોયું હતું કે ભાઈ વિસ્તરણ સંકોચન હોય, વિસ્તરણ સંકોચન અને વધારો ઘટાડો, 2 પરિબળ જોયા હતા. એક પરિબળ સ્થિર હોય અને એક પરિબળમાં શું થતો હોય? ફેરફાર થતો હોય. તો વિસ્તરણ અને સંકોચનમાં 2 પરિબળ. 2 કયા પરિબળ? તો કે એક તો વસ્તુની કિંમત અને બીજું કયું? તો કે કિંમત સિવાયના પરિબળ. તો વિસ્તરણ અને સંકોચન વખતે કોણ સ્થિર હશે અને કોનામાં ફેરફાર થતો હશે? વિસ્તરણ અને સંકોચન વખતે સ્થિર કોણ હશે? કિંમત સિવાયના પરિબળ, એટલે કે અન્ય પરિબળ. અન્ય પરિબળ કેવા હશે? સ્થિર. જો અહીંયા આપણને કહી દીધેલું છે અન્ય પરિબળો કેવા રહેશે? યથાવત. યથાવત એટલે શું? તો કે સ્થિર. અને ફેરફાર માત્ર ને માત્ર કોનામાં થતો હશે? કિંમતમાં. વધારા ઘટાડામાં આપણે આનાથી ઊંધું. વધારા ઘટાડામાં શું? તો કે ઊંધું. વધારા ઘટાડામાં સ્થિર કોણ રહેતું હશે? કિંમત સ્થિર રહેતી હશે. અને ફેરફાર કોનામાં થતો હશે? તો કે અન્ય પરિબળોમાં. તો જે વસ્તુ આપણે માંગમાં વિસ્તરણ સંકોચન અને વધારા ઘટાડા વખતે જોઈ, આની આ જ વસ્તુ અહીંયા આપણે પુરવઠાના વિસ્તરણ સંકોચન અને વધારા ઘટાડામાં જોઈશું. વિસ્તરણ અને સંકોચન સમયે સ્થિર કોણ રહેશે? કિંમત સિવાયના અન્ય પરિબળ. અને ફેરફાર કોનામાં થશે? કિંમત પરિબળમાં ફેરફાર થશે. વધારા ઘટાડામાં સ્થિર કોણ રહેશે? કિંમત પરિબળ સ્થિર રહેશે. અને ફેરફાર કોનામાં જોવા મળશે? કિંમત સિવાયના અન્ય પરિબળોમાં જોવા મળશે. આવું આપણે માંગમાં જોયું હતું, એની વસ્તુ આપણે પુરવઠામાં જોઈશું. જો અહીંયા તમને વ્યાખ્યા કહી દીધેલી છે. અન્ય પરિબળો કેવા રહે? તો કે ભાઈ યથાવત રહે. અને કોનામાં ફેરફાર થાય? તો કે વસ્તુની કિંમતમાં ફેરફાર થશે. અને કિંમતમાં કેવો ફેરફાર થાય? તો કે જો કિંમતમાં વધારો થાય તો પુરવઠાનું શું થાય? વિસ્તરણ. કિંમત વધે તો પુરવઠો શું થશે? વધશે. અને જો અન્ય પરિબળો યથાવત રહે, અન્ય પરિબળો યથાવત રહે અને વસ્તુની કિંમતમાં શું થાય? ઘટાડો થાય. વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો પુરવઠામાં શું જોવા મળશે? સંકોચન. વસ્તુની કિંમત વધે તો વિસ્તરણ, વસ્તુની કિંમત ઘટે તો સંકોચન. માંગમાં આપણે શું જોયું હતું? માંગમાં આપણે એવું જોયું હતું કે ભાઈ અન્ય પરિબળો યથાવત રહે અને વસ્તુની કિંમતમાં વધારો થાય તો વસ્તુની માંગમાં શું થાય?
તો ન્યા સંકોચન થતું. તો શું કામ? તો કે કિંમત અને માંગને કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. એટલે અન્ય પરિબળો યથાવત રહે અને વસ્તુની કિંમતમાં વધારો થાય. તો માંગમાં શું થાય? સંકોચન થાય. ફરીવાર બોલું છું. અન્ય પરિબળો યથાવત રહે અને વસ્તુની કિંમતમાં વધારો થાય. તો વસ્તુની માંગમાં શું થાય? વસ્તુની માંગમાં પણ શું થાય? પેલા તમે સાંભળો હું શું બોલું છું. પેલા સાંભળો. જો ફેરફાર કોનામાં થાય છે? કિંમત પરિબળમાં ફેરફાર થાય. તો આપણે જોયું કિંમત પરિબળમાં ફેરફાર થતો હોય કાં તો વિસ્તરણ થતું હોય કાં તો સંકોચન થતું હોય. એટલે વધારો ઘટાડો ઓપ્શનમાં જ નથી. પેલા તમને સાંભળો, મેં ફેરફાર હેમાં કીધો? કિંમતમાં ફેરફાર કીધો. એટલે કિંમત શબ્દ આવે ને ફેરફાર આવે એટલે સમજી જવાનું કાં તો વિસ્તરણ થતું હોય કાં તો સંકોચન થતું. હા, ભાઈ નો બોલે. વધારો ઘટાડો નથી થતો. ફેરફાર માત્ર ને માત્ર કોનામાં થાય છે? કિંમતમાં. મેં એવું તમને કીધું કિંમત સ્થિર રહે છે અને અન્ય પરિબળોમાં ફેરફાર થાય. હું શું બોલું છું કે અન્ય પરિબળો કેવા રહે છે? સ્થિર રહે છે. અન્ય પરિબળો કેવા રહે છે? સ્થિર રહે. એટલું સાંભળો એટલે તમને મગજમાં ક્લિક થઈ જવું જોઈએ. અન્ય પરિબળ સ્થિર છે એટલે વધતું હોય છે તો વિસ્તરણ થતું હોય, ઘટતું હોય તો સંકોચન થતું. આટલું પરિબળ, આટલી વસ્તુ તમને યાદ રહેવી જોઈએ કે કોણ સ્થિર છે? અન્ય પરિબળ. મેં તમને એ જ કહું છું કે અન્ય પરિબળો સ્થિર રહે અને ફેરફાર કોનામાં આવે? તો કે કિંમત. અન્ય પરિબળો સ્થિર રહે અને વસ્તુની કિંમતમાં વધારો થાય તો માંગમાં શું થાય? તો માંગમાં શું થાય? સંકોચન થાય. કિંમત વધે તો વસ્તુની માંગ વધે કોઈ દી? હા, તો વધે. વસ્તુની માંગ વધે નહીં તો વસ્તુની માંગ શું થાય? ઘટે. ઘટે એટલે શું? સંકોચન. વિસ્તરણ સંકોચનની સાથે સાથે પાછું માંગનો નિયમ યાદ રાખવાનો કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. અન્ય પરિબળો યથાવત રહે અને વસ્તુની કિંમતમાં વધારો થાય તો માંગમાં શું થાય? સંકોચન. અન્ય પરિબળો યથાવત રહે અને વસ્તુની કિંમત ઘટે તો માંગમાં શું થાય? વિસ્તરણ થાય. પુરવઠામાં આપણને એવું કીધેલું છે કે અન્ય પરિબળો યથાવત રહે અને વસ્તુની કિંમતમાં વધારો થાય તો પુરવઠામાં શું થાય? શું થાય? અન્ય પરિબળો યથાવત રહે, વસ્તુની કિંમતમાં વધારો થાય તો પુરવઠામાં શું થાય? વિસ્તરણ. શું કામ વિસ્તરણ થાય? કારણ કે કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? હવે માર ખાઈ જો તું પેલા આગળ બેઠો બેઠો 4 વાર અત્યાર સુધીમાં આવ્યા ત્યારનો બોલી ગયો કિંમત પુરવઠા વચ્ચે સીધો સંબંધ, કિંમત પુરવઠા વચ્ચે સીધો સંબંધ. તોય પાછો વ્યસ્ત બોલે. અન્ય પરિબળો યથાવત રહે અને વસ્તુની કિંમતમાં શું થાય? વધારો થાય તો પુરવઠામાં જે જોવા મળે એને આપણે શું કહીએ? વિસ્તરણ કહીએ. અન્ય પરિબળો યથાવત રહે અને વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો પુરવઠામાં જે જોવા મળે એને આપણે શું કહીએ? સંકોચન. સંકોચન એટલે શું? તો કે ભાઈ પુરવઠો ઘટી જશે. શું કામ ઘટશે? તો કે વસ્તુની કિંમત ઘટી ગઈ છે એટલા માટે. અન્ય પરિબળો યથાવત રહે અને વસ્તુની કિંમતમાં વધારો થાય તો માંગમાં શું થશે? માંગનું પૂછ્યું, માંગમાં સંકોચન થાય. હું પુરવઠાનું પૂછતો જ નથી. બધા મગજ બંધ કરીને બેઠેલા લાગે. વસ્તુની કિંમતમાં અન્ય પરિબળો યથાવત રહે અને વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો પુરવઠામાં શું થઈ જાય? સંકોચન થાય. હા, કિંમત ઘટે એમ મેં કીધું. હા, એટલે આપણને જે મનમાં આવે એ જવાબ નથી બોલવાનો. હું જે પૂછું એ જવાબ બોલવાનો. આપણે ગાતો વિસ્તરણ ગાતો હે એમ થોડી હાલે કઈ. તો હું તમને છે ને પેપરમાં માર્કમાં 1 0 આપીશ ને 1 +0 આપીશ. તને માઇનસ વાળું 0 ગમે તો -0 તારે રાખવાનું, +0 ગમે તો +0 રાખવાનું. હા, તો એકમાં તમને જે છે એ +0 આપશું, એકમાં તમને -100 આપશું. જે ગમે એ તમારે રાખવાનું. 200 તો +100 વત્તા -100 આપી દઈશું. +100 વત્તા -100 આપી દઈશું. 200. ચાપ 2 રાખો તમે. તો અહીંયા જવાબ એ કેવો દેવો પડે? 1. જો 1 જોતો હોય મારે, કાં તો પ્લસ જોતા હોય કાં તો -100 જોતા હોય તો જવાબ પણ કેવો આપવો પડે? હા, ચા ઉભા રહો. હવે આપણે જે છે પાકા પાયે કામ કરીએ લખીને.
લખવો જ તારે એમ. આમ તો ક્યાંથી હાલે. જો પેલા વિસ્તરણ અને સંકોચન પેલા વ્યવસ્થિત રીતે સમજી લઈ. વિસ્તરણ સંકોચન અને વધારો ઘટાડો. પેલા એકેયનું નહીં, પેલા ખાલી વિસ્તરણ સંકોચન જ તે. અત્યારના તમને ચેપ્ટર ભણીએ છીએ ત્યારે એટલા બધા પ્રશ્ન આમાં ઉદ્ભવે, તો જ્યારે ચેપ્ટર પૂરું થઈને 2 ચેપ્ટર એક હારે પ્રશ્નમાં પૂછાશે ત્યારે તો હું દઈ જઈશ. આ ગોખવાના જ તે બધા પરિણામ છે. આજની જ કાલ આવશે તો ખરી જ છે ને. જો અત્યારે માંગ અને પુરવઠો બેમાંથી એકેયની આપણે વાત કરતા નથી, માત્ર ને માત્ર કોની વાત કરીએ છીએ? વિસ્તરણ સંકોચન અને વધારો ઘટાડો. જો વિસ્તરણ સંકોચન હશે એ પછી માંગનું વિસ્તરણ સંકોચન હોય કે પુરવઠાનું વિસ્તરણ સંકોચન હોય, ફેરફાર કોનામાં જોવા મળશે? માંગનું વિસ્તરણ સંકોચન હોય કે પુરવઠાનું વિસ્તરણ સંકોચન હોય, ફેરફાર માત્ર ને માત્ર કોનામાં જોવા મળશે? કિંમતમાં. અને સ્થિર કોણ હશે? અન્ય પરિબળો કેવા હશે? સ્થિર હશે. વધારા ઘટાડામાં શું? તો કે ઊંધું. જો તમને એક વસ્તુ યાદ રહી જાય ને, કાં તો વિસ્તરણ સંકોચન યાદ રહી જાય, કાં તો વધારો ઘટાડો યાદ રહી જાય, તો બીજું તો જે છે એ બીજું કેવું છે? એનાથી ઊંધું જ છે. વધારા ઘટાડામાં ફેરફાર કોનામાં થતો હશે? વધારા ઘટાડામાં ફેરફાર કોનામાં થાય? અન્ય પરિબળ. અને સ્થિર કોણ રહેતું હોય છે? કિંમત. જો માંગનો વિસ્તરણ સંકોચન હોય કે પુરવઠાનું વિસ્તરણ સંકોચન હોય, બંનેમાં ફેરફાર કોનામાં થતો હશે? કિંમતમાં. અને બંનેમાં સ્થિર કોણ રહેતું હશે? અન્ય પરિબળ. માંગનો વધારો ઘટાડો હોય કે પુરવઠાનો વધારો ઘટાડો હોય, ફેરફાર હંમેશા કોનામાં થતું હશે? અન્ય પરિબળમાં. અને સ્થિર કોણ રહેતું હશે? કિંમત. હવે ઇન ડિટેલ જોઈએ. ઇન ડિટેલ એટલે વિસ્તરણ સંકોચન ક્યારે વિસ્તરણ થાય ને ક્યારે સંકોચન થાય, વધારો ઘટાડો ક્યારે વધારો થાય ને ક્યારે ઘટાડો થાય. હે કોણ બોલે છે? ચાલો વિસ્તરણ અને સંકોચન પહેલા આપણે જોઈએ માંગ માટે, કે માંગનું વિસ્તરણ સંકોચન પહેલા જે સમજવા દે, તકવા માટે આખું જીવન પીડ્યું છે. પહેલા આપણે માંગ માટે વિસ્તરણ અને માંગ માટે સંકોચન જોઈએ. એ હિલ્લો છે ને તો વારો પડી જશે. લે હાલ ફટાફટ લઈ લે. બસ એક તો માંડ સેટિંગ આવતું હોય, એમાં તારી જેવા પાછા હલાઈ દે. પેન નહીં ગાય હવાઈ ત્યાંથી પસાર ન થવી જોઈએ, તારી ફૂકે એને ન લાગવી. લાગી એટલે બહાર મોકલી દઈશ. પેલા માંગ માટે વિસ્તરણ કોને કહેવાય અને સંકોચન કોને કહેવાય એ વિશેની વાત કરી. જો માંગ છે એટલે ફેરફાર શેમાં જોવા મળશે? વિસ્તરણ અને સંકોચન છે તો ફેરફાર કોનામાં જોવા મળશે? કયા પરિબળમાં? કિંમત પરિબળમાં ફેરફાર જોવા મળશે. અને સ્થિર કોણ જોવા મળશે? અન્ય પરિબળ. વિસ્તરણ અને સંકોચનમાં સ્થિર કોણ જોવા મળશે આપણને? અન્ય પરિબળ. અને ફેરફાર કોનામાં જોવા મળશે? કિંમતમાં. હવે જો વસ્તુની કિંમતો વધતી હોય, વસ્તુની કિંમતમાં શું થતું હોય છે? માંગની વાત કરીએ સૌથી પહેલા. કિંમત અને માંગ. જો વસ્તુની કિંમતો વધતી હોય, વસ્તુની કિંમતમાં શું થતો હોય? વધારો. તો માંગમાં શું થશે? વસ્તુની માંગમાં શું થશે? ઘટાડો. તો એને આપણે શું કહીશું? એને આપણે શું કહીશું? એને આપણે શું કહીશું? વિસ્તરણ કહીશું. જો સૌથી પહેલા તો તમને એટલી તો ખબર પડી ગઈ કે અહીંયા શેનું આપેલું છે? તો કે વિસ્તરણ સંકોચન વિશે આપણે વાત કરીએ. વિસ્તરણ સંકોચનમાં માત્ર ને માત્ર ફેરફાર કોનામાં થતો હોય છે?
કિંમતમાં ફેરફાર થતો હોય છે અને અન્ય પરિબળ કેવા રહેતા હોય છે? સ્થિર રહેતા હોય છે. તો હવે પછી માંગનો નિયમ યાદ કરવા કે વસ્તુની કિંમત વધતી હોય તો વસ્તુની માંગ કેવી થઈ જશે? ઘટી જશે. માંગ ઘટી ગઈ. ઘટે એટલે શું? સંકોચન. મને ખબર જ હતી વિસ્તરણમાં લખી છે એટલે વિસ્તરણ કહે છે એટલે મેં પહેલા તે વિસ્તરણ અહીંયા લખ્યું. શું થશે? સંકોચન અને વિસ્તરણ ક્યારે થશે? તો કે વસ્તુની કિંમતો કેવી થતી હશે? ઓછી. વસ્તુની કિંમત ઓછી થતી હોય તો માંગમાં શું થાય? વધારો. માંગ વધે. માંગ વધે. માંગ વધે તો વિસ્તરણ. માંગ ઘટે. માંગ ઘટે તો શું? તો કે સંકોચન. માંગ ઘટે ક્યારે? કિંમત વધે ત્યારે. એટલે કિંમત વધે તો માંગમાં શું જોવા મળે? સંકોચન જોવા મળે. વિસ્તરણ સંકોચનમાં પૂછું છું. વધારો ઘટાડો નથી પૂછતો. વધારો ઘટાડો હોય તો અહીંયા ફેરફાર કોનામાં દેખાડશે? કિંમત સિવાયના પરિબળ. જો વિસ્તરણ એટલે શું? વધે. સંકોચન એટલે શું? ઘટે. પહેલા તો એટલું ખબર પડી કે વિસ્તરણ સંકોચન કોને કહેવાય. વિસ્તરણ એટલે શું? વધે. વધારો નથી કેતો, વધે કહું છું. કારણ કે વધારો ઘટાડો આની પછી આવશે. વધે એટલે શું? વિસ્તરણ. ઘટે એટલે શું? સંકોચન. એ પછી જે માટે ચેપ્ટર ભણતા હોય એની માટે વિસ્તરણ સંકોચન. માંગ માટેનું ચેપ્ટર ભણતા હોય તો માંગ વધે તો શું ગણાય? માંગ વધે તો શું ગણાય? વિસ્તરણ. માંગ ઘટે તો શું ગણાય? સંકોચન. પુરવઠા માટે ભણતા હોય તો પુરવઠો વધે તો શું ગણાય? વિસ્તરણ. પુરવઠો ઘટે તો શું ગણાય? સંકોચન. પહેલા તો તમને એટલી ખબર પડી કે વિસ્તરણ એટલે શું? તો કે વધે. સંકોચન એટલે શું? તો કે ઘટે. પછી માંગ ઘટે કે પુરવઠો ઘટે કેવાય શું? સંકોચન. માંગ વધે કે પુરવઠો વધે કેવાય શું? વિસ્તરણ. હવે આપણે વિસ્તરણ સંકોચનમાં આગળ વધીએ તો બે પરિબળ, એક કિંમત પરિબળ અને એક અન્ય પરિબળ. વિસ્તરણ સંકોચન વચ્ચે ફેરફાર કોનામાં થતો હોય છે? કિંમત પરિબળમાં. અને સ્થિર કોણ રહેતું હોય છે? અન્ય પરિબળ. એટલે આપણને એટલી ખબર પડી કે અન્ય પરિબળ આરે આપણે કઈ લેવા દેવા છે નહીં. એટલે અન્ય પરિબળો કેવા હશે? સ્થિર રહેશે. અને વસ્તુની કિંમતમાં ફેરફાર. ફેરફાર સ્વરૂપે શું થયો? તો કે ભાઈ વસ્તુની કિંમત વધે. હવે પાછું એ જોવાનું ભાઈ વસ્તુની કિંમત વધે છે એની સામે કોણ છે? માંગ છે કે પુરવઠો છે? તો કે ભાઈ વસ્તુની કિંમતની સામે અત્યારે આપણે માંગની વાત કરીએ છીએ એટલે તરત આપણને એવું યાદ આવવું જોઈએ કે કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. અહીંયા આપણને એવું કીધેલું છે કે ભાઈ અન્ય પરિબળો સ્થિર છે, વસ્તુની કિંમત વધે છે. કિંમતની સામે કોણ છે? માંગ છે. તો કિંમત વધે છે તો માંગ કેવી થઈ જશે? ઘટી જશે. તો એ પરિસ્થિતિને આપણે કેવી પરિસ્થિતિ કહીશું? સંકોચન વાળી પરિસ્થિતિ. આગળ આપણને એવો ખબર પડી જવી જોઈએ કે ભાઈ અન્ય પરિબળો સ્થિર છે અને વસ્તુની કિંમત ઘટે છે. વસ્તુની કિંમતની સામે કોણ છે? તો કે ભાઈ માંગ છે. તો માંગ અને કિંમતને કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. એટલે કે કિંમત ઘટી તો ઓટોમેટિક માંગમાં શું થશે? માંગ કેવી થશે? વધશે. વધારો નહીં, વધશે. વધારો બોલશો તો પાછા જે છે આની આગળ નહીં ખબર પડે. વસ્તુની માંગ શું થશે? વધશે. વધે તો વિસ્તરણ. અન્ય પરિબળો કેવા રહેશે? સ્થિર. ફેરફાર કોનામાં થશે? કિંમતમાં. કેવો ફેરફાર થશે? તો કે કિંમત વધે તો માંગમાં શું થાય? ઘટાડો. અને કિંમત ઘટે તો માંગમાં શું થાય? વધારો. કિંમત વધે અને માંગ ઘટે. કિંમત વધે અને માંગ ઘટે તો સંકોચન. કિંમત ઘટે અને માંગ વધે તો વિસ્તરણ. આનાથી ઊંધું પુરવઠામાં. પુરવઠો અને કિંમત. પુરવઠો અને કિંમત. હવે પુરવઠો ના નિયમમાં આપણે સંકોચન જોવું હોય તો સંકોચન પુરવઠો વધે એને સંકોચન કહેવાય કે પુરવઠો ઘટે એને સંકોચન કહેવાય? પુરવઠો ઘટે એને. તો અહીંયા પુરવઠો કેવો હોય છે? ઓછો. હવે જોવાનું પુરવઠો ઘટે ક્યારે? જ્યારે બજારમાં કિંમતો કેવી હોય? પુરવઠા અને કિંમતને કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. પેલા હું બોલું છું તમે ઘડીક મગજ હમણાં મારામાં જ ધ્યાન કેન્દ્રિત કરો કે તમારો પુરવઠો ઘટે છે. પુરવઠા અને કિંમત વચ્ચે કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. એટલે પુરવઠો ઘટતો હશે તો કિંમત કેવી હશે? તમારી ઘટતી. એટલે કે કિંમત પણ કેવી હશે? ઓછી હશે. વિસ્તરણની વાત કરીએ. વિસ્તરણ એટલે શું? તો કે પુરવઠામાં શું થતો હશે? વધારો. હવે પુરવઠામાં વધારો ક્યારે થશે? કિંમતમાં વધારો થતો હોય તો. એટલે કે અન્ય પરિબળો કેવા રહેશે? સ્થિર રહેશે. અન્ય પરિબળો યથાવત કે સ્થિર રહેશે.
અને વસ્તુની કિંમત ઘટશે, વસ્તુની કિંમતમાં શું થશે? ઘટશે. તો વસ્તુનો પુરવઠામાં શું જોવા મળશે? સંકોચન જોવા મળશે. અન્ય પરિબળો સ્થિર રહેશે અને વસ્તુની કિંમતમાં શું થશે? વધારો થશે. તો વસ્તુના પુરવઠામાં શું જોવા મળશે? વિસ્તરણ જોવા મળશે. આટલો ખ્યાલ આવ્યો? તમે કોનો કોનો જે છે એ વસ્તુ અહીંયા સમજો છો એ તમારે જોવાનું, કે કિંમત અને માંગ તમે ભણો છો કે પુરવઠો અને કિંમત ભણો છો? પુરવઠા અને કિંમત વચ્ચે કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. માંગ અને કિંમત વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. એટલે માંગની વાત કરતા હોય અને કિંમત વધતી હોય, માંગની વાત કરતા હોય અને કિંમત વધતી હોય તો વસ્તુના માંગમાં શું જોવા મળશે? ઘટાડો જોવા મળશે. વસ્તુની માંગ કેવી જોવા મળશે? ઓછી જોવા મળશે. તો એ પરિસ્થિતિને આપણે શું કહીશું? સંકોચન. વસ્તુની કિંમતો ઘટતી હશે અને વસ્તુની માંગ વધતી હશે તો એ પરિસ્થિતિને આપણે શું કહીશું? વિસ્તરણ. પુરવઠા અને કિંમત વચ્ચે કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. વસ્તુનો પુરવઠો વધતો હોય છે, વસ્તુના પુરવઠો આપણને કેવો જોવા મળશે? વધુ જોવા મળશે. વસ્તુનો પુરવઠો વધુ હોય છે એટલે પુરવઠાનું વિસ્તરણ થતું હોય છે. તો એ વિસ્તરણ ક્યારે થતું હોય છે? જ્યારે કિંમત કેવી હશે? વધતી હશે ત્યારે. પુરવઠો ઘટતો હોય છે, પુરવઠામાં ઘટાડો જોવા મળશે. ક્યારે ઘટાડો જોવા મળશે? કે ઘટતી ક્યારે હશે? વસ્તુની કિંમત ઘટતી હોય તો એ પરિસ્થિતિને આપણે શું કહીશું? સંકોચન. પછીનો મુદ્દો વધારો ઘટાડો. એક જ મિનિટ, હવે પેલા એકારે સમજાય દઉં. વધારો ઘટાડો. તો હવે વધારો અને ઘટાડો એવો શબ્દ આવે એટલે તરત મગજમાં ક્લિક થવું જોઈએ. બે પરિબળ, એકમાં ફેરફાર થતો હોય છે અને એક કેવું પરિબળ હશે? સ્થિર પરિબળ હશે, એટલે કે યથાવત. તો વિસ્તરણ સંકોચનમાં ફેરફાર કોનામાં થતો? તો કિંમતમાં. અને સ્થિર કોણે રહેતું હતું? અન્ય. તો વધારો ઘટાડો આવે, વધારા ઘટાડામાં ફેરફાર કોનામાં થશે? અન્ય પરિબળમાં. અને સ્થિર કોણ રહેતું હશે? કિંમત. ચાલો, આટલી હવે આપણને ખબર પડી ગઈ કે ભાઈ વધારો ઘટાડો આવે એટલે બે પરિબળ યાદ રાખવાના. એક પરિબળમાં ફેરફાર થતો હોય છે અને એક પરિબળ સ્થિર રહેતું હોય છે. વધારા ઘટાડા સમયે સ્થિર કોણ રહેતું હોય છે? કિંમત. અને ફેરફાર કોનામાં થતો હોય છે? અન્ય પરિબળ. હવે જો માંગ વિશેની વાત કરી, માંગ વિશેની અને કિંમત વિશેની વાત કરી. સૌથી પહેલા માંગ અને કિંમત વિશે. તો માંગમાં વધારો એટલે માંગ ક્યારે વધતી હશે? જ્યારે અન્ય પરિબળોમાં શું થતો હોય? ઘટાડો. અથવા તો અન્ય પરિબળો કેવા હોય છે? ઘટતા હશે. અન્ય પરિબળોમાં ફેરફાર કેવો થતો હોય છે? તો કે માંગ વધે એવો. એટલે અન્ય વસ્તુની કિંમત સ્થિર રહે અને અન્ય પરિબળોના કારણે માંગમાં શું થતો હોય? વધે. માંગ કેવી થતી હશે? વધશે. તો એને આપણે શું કહીશું? વધારો કહીશું. વસ્તુની કિંમત સ્થિર રહેતી હોય અને અન્ય પરિબળોમાં ફેરફાર આવતા હોય. કેવા ફેરફાર આવતા હોય? જેથી માંગ વધતી હોય તો એને આપણે શું કહીશું? માંગનો વધારો. વસ્તુની કિંમત સ્થિર રહેતી હોય અને અન્ય પરિબળોમાં ફેરફાર આવતા હોય. કેવા ફેરફાર આવતા હોય? કે જેથી માંગ કેવી થતી હોય? ઘટતી હોય તો એને આપણે શું કહીશું? માંગનો ઘટાડો. એવી રીતે આગળ આપણે પુરવઠામાં જોઈશું કે વસ્તુની કિંમતો સ્થિર રહેતી હોય અને અન્ય પરિબળોના કારણે પુરવઠો કેવો થતો હોય? વધે. તો એને આપણે શું કહીશું? પુરવઠાનો વધારો. વસ્તુની કિંમતો સ્થિર રહેતી હોય અને અન્ય પરિબળોમાં કેવો ફેરફાર આવતો હોય કે જેથી પુરવઠો ઘટતો હોય તો એને આપણે શું કહીશું? પુરવઠાનો ઘટાડો. ફેરફાર આવશે. કેવા ફેરફાર આવશે? બે પ્રકારના. કાં તો પુરવઠો વધારતા હશે, કાં તો પુરવઠો ઘટાડતા હશે. ચાલો લખી નાખો જેને લખવું હોય. આ લખવું કે આગળનું લખવું? હા, એ અત્યારે તો લખાય જ જાય, તરત લખાય. હમણાં જો હજી 10 મિનિટની વાર હોત તો ન લખાણું હોત. હવે અત્યારે ટાઈમ નથી એટલે લખાઈ ગયું. કાલ આવીને પૂછશું તો કાલ પાછું હતું નહોતું. ન બોલાય તો એ તો જોઈશું કાલે આપણે. હે? તારો ભરોસો નહીં, અમે તો આવશું કાલે. હા, તું એવું કહે છે કે જીવતા હશું તો અમે જ બધા કાલે આવવાના જ છીએ. ચાલો, ઓનલાઈન માંથી કોઈને અહીંયા સુધીમાં કઈ પ્રશ્ન?
9 પ્રશ્નો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હોય તો ફટાફટ ડન એવું કરી નાખો. ચાલો.